કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। હવે છેલ્લા અમુક કલાકો જ બાકી છે, ત્યારે આપ સૌએ જોયું કે કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે। અને આ ઉત્સાહ એટલા માટે છે કે અત્યારે જે ઉમેદવારો લડી રહ્યા છે એમણે હંમેશા નેતાઓ માટે કામ કર્યું છે। ત્યારે આજની સભામાં તમે જોયું કે સૌ ગામના આગેવાનો, જે નેતાઓ, જે પૂર્વ હોદ્દેદારો હતા, એ મહેનત કરી રહ્યા છે। ત્યારે એવું લાગી રહ્યું છે જો કાર્યકર્તાઓ મહેનત કરતા હોય ને પારુલબેનને ને કૌશલ્યાબેનને એટલી મોટી લીડ અપાવી હોય, તો આજે જ્યારે નેતાઓ આપણા માટે, કાર્યકર્તાઓ માટે મહેનત કરી રહ્યા છે, ત્યારે લીડની હજી અમે અપેક્ષા રાખી છે કે 10,000 પ્લસ। પણ હું તો એમ માનું છું કે એનાથી પણ વિશેષ જે ગામના લોકોનો સહકાર અને ઉત્સાહ જોઈને એવું લાગી રહ્યું છે કે એનાથી વધુ લીડથી અમે આ જિલ્લા પંચાયતની સીટ અને 4 તાલુકા પંચાયતની સીટ જીતશું। હું લોકોને એટલી જ અપીલ કરીશ કે આગામી 26 તારીખે સવારે વહેલુંમાં વહેલું મતદાન કરે। અને મતદાન એ આપણી એક ફરજ છે, અને જે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી છે એમાં શાંતિમય માહોલની અંદર મતદાન થાય અને ઊંચું મતદાન થાય એવી હું સૌ લોકોને અપીલ કરીશ કે મતદાનથી વંચિત કોઈ ન રહે। અને કોઈને મતદાન સમયે કોઈ પણ સમસ્યા હોય તો હંમેશા અમારા કાર્યકરો એમની મદદ માટે રહેશે। પણ સૌ આપણે લોકશાહીનો પર્વ ઉજવી અને આપણી ફરજ સમજી અને ઊંચામાં ઊંચું મતદાન કરીએ એવી હું લોકોને અપીલ કરીશ આપના માધ્યમથી। દરેક સમાજોની અમે સર્વ સમાજની એક બેઠક પણ બોલાવી હતી। એમાં સર્વે સમાજે જ્યારે 18 વરણના સૌ પ્રમુખ અને મંત્રીશ્રીઓ અને એના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને એમને અમે ત્યારે કોઈ રાજકીય વાત નથી પણ એવી અપીલ કરી હતી કે તમારા સમાજની અંદર કોઈ મતદાનથી વંચિત ન રહે, અને જે આપણો આ રાષ્ટ્રીય પર્વ છે એ આપની જે ફરજ છે, મત આપવાનો આપણો અધિકાર છે, એ મત અધિકાર સૌ ઉપયોગ કરે એવી અપીલ કરી હતી। અને સૌ સમાજે અમને બહોળો સહકાર આપ્યો છે, અને મને આશા અને વિશ્વાસ છે કે દરેક આગેવાનો પણ પોતાના સમાજને પ્રેરિત કરી અને ઊંચું મતદાન કરાવશે। મારું નામ વિનોદ પિંડોડિયા, વ્યવસાય હું એડવોકેટ છું, અને માધાપર નવાવાસ તાલુકા પંચાયતની સીટ 1 ઉપરથી મેં આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે। કહેવાની જરૂર જ નહીં પડે, આજે જે ભવ્ય રોડ શો થયો છે એ રોડ શો અમારા જે પૂર્વ બધા ભારતીય જનતા પાર્ટીના બધા સિનિયર આગેવાનો છે એના માર્ગદર્શન હેઠળ આપણે જે આજે રેલી જોઈ, એ રેલી જોઈને જ આપણને સમર્થન શું છે એ ખબર પડી જતી હશે કે ભારતીય જનતા પાર્ટી બાજુ આપણા બહુ સૌ બધા મતદારો આપણી સાથે છે। બસ અમારા સાથે અમે એક જ વાત કહી શકીએ કે આજે નાના કાર્યકર્તાઓને જ્યારે આજે અમને ઉમેદવારી કરવાની તક મળી છે, ત્યારે અમારી સાથે અમારા સૌ સિનિયર આગેવાનોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે। અને એમને જ્યારે 10,000ની લીડની વાત કરી છે, ત્યારે અમારા ખંભા અને અમારા જે મજબૂત કાંધા એકદમ મજબૂત બન્યા છે કે એમને 10,000ની લીડ દીધી છે, તો 110% અમે 10,000થી વધુ લીડ મેળવી છે। યુવા મતદારોને એ જ હું અપીલ કરીશ કે આ ઉનાળાની સખત ગરમી છે, તાપ છે, લગ્નગાળો છે, પણ આપણે સૌ યુવા બહુ સિનિયર વ્યક્તિઓને, જે વડીલો છે, એમને પણ આપણે સાથે લઈ અને જેમ બને એમ સવારના ભાગમાં વધુમાં વધુ મતદાન થાય એવી સૌને હું અપીલ કરું છું। સપોર્ટની વાત કરીએ તો 10 તારીખે સાંજના મારી ઉમેદવારીની જાહેરાત થઈ પાર્ટી દ્વારા। 11 તારીખે ફોર્મ ભરવાનો સમય હતો વિજય મુહૂર્તે, ત્યારે માત્ર ફોન મેસેજથી જાણ કરી હતી, ત્યારે હજારોની સંખ્યામાં ફોર્મ ભરવા માટે માધાપરની પ્રજા મારી પડખે આવી હતી। 11 તારીખથી લઈ અને આજે 23 તારીખ છે, ત્યાં સુધી 4 ગામો આવે છે। 4 ગામોની અંદર ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં મારી સાથે લોક સંપર્કમાં જોડાણા છે, એ બદલ તમામ પ્રજાનો હું આભાર માનું છું। વિશ્વાસ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને હરેક ચૂંટણીમાં હોય। આજે કાર્યકર્તા પોતે ચૂંટણી લડે છે, અને એ કાર્યકર્તાઓ જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યો છે, એ કાર્યકર્તાઓ અને જેને મેં વર્ષો સુધી જે નેતાઓ ચૂંટણી લડતા હોય એના માટે મેં 20 વર્ષ સુધી કામ કર્યું છે, એ નેતાઓ પણ આજે મારા માટે જ્યારે કામ કરતા હોય ત્યારે જીતનો તો વિશ્વાસ જ હોય। મતદારોને મારે કહેવાનું છે કે હું છેલ્લા 20 વર્ષથી જાહેર જીવનની અંદર છું। જાહેર જીવનની અંદર જ્યારે પ્રજાએ મને જે હુકમ કર્યો છે એ પ્રજાના કાર્યો કરવા માટે હું કાયમ તત્પર રહ્યો છું, અને આવનારા સમયની અંદર પણ પ્રજા મને જ્યારે જે પણ કામગીરી સોંપશે અને પ્રજા માટે હું 24 કલાક ઊભો રહીશ। આગામી સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણી છે, ત્યારે હવે અંતિમ તબક્કામાં પ્રવેશી છે, ત્યારે માધાપરમાં આજે રોડ શો રાખવામાં આવ્યો હતો 5 ઉમેદવારોનો, અને લોકોનો ભવ્ય પ્રતિસાદ મળ્યો છે। અને 26 તારીખના જંગી મતદાન લોકો કરશે, અને અમારી આ સીટ જિલ્લા પંચાયતની 10,000થી વધારે મત જીતવાનો અમારો લક્ષ્યાંક છે। અને મતદારોને મારી ખાસ અપીલ છે કે ઉનાળાની સિઝન છે,
ત્યારે આ વખતે સવારે 7 વાગ્યાથી કરીને સાંજે 6 વાગ્યા સુધી મતદાન છે. ત્યારે વહેલી સવારે મતદાન કરવામાં આવે અને સાંજે પણ ભારે મતદાન કરવામાં આવે એવી અમારી લોકોને વિનંતી છે. જો વહેલી સવારે મતદાન કરી લેશે તો 11 વાગ્યા સુધી અમારે મતદાનનો આંકડો છે 40% સુધી પહોંચાડવાનો અમારો લક્ષ્યાંક છે. અમારી રણનીતિ એવી છે કે માધાપરમાં 75% સરેરાશ મતદાન થાય અને અતિ ભારે મતદાન થશે. અમારું માધાપર તો ગઢ છે, સ્વાભાવિક છે, કમળ તરફ મતદાન થવાનું જ છે. ત્યારે અમારી આ જીત ઐતિહાસિક જીત બનાવવા માટે અમારા પ્રયત્નો છે. એટલે અમે 75% સુધી મતદાન લઈ જવાનો પ્રયત્ન કરશું અને આ જીત 10,000 તો હું કહું છું, પણ એને પણ ઐતિહાસિક જીત મેળવવાનો અમારો લક્ષ્યાંક છે.